તો હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મદારગઢ ગામમાં ફુલેકામ જઈને જોયું તા તો વરરાજા ઘોડીએ ચડીને બેઠેલા ને આમ જો વિદેશી નોટુના તો પૈસાનો વરસાદ વરહે એવો કે ભાઈ આ તો વિદેશી નોટું હો. અને આ બાજુ તો વરરાજો ઘોડી માથે આમ જો હકા જમ ચાલીને બેહી ગયો. કીધું આ ઘોડી કંઈ કૂદે નહીં હો. અને વરરાજાને હાકલા પાડ્યા કે લ્યા વરરાજા અમે આ બાજુ સેવી જોઈ જતા. વરરાજો કે ભાઈ તમે પણ આવી ગયા એમને. ત્યાં તો આ બાજુ એક ભાઈ તરત વરરાજા હારવાર ઘોડીમાં બેહી ગયા કે મારે ઘોડીમાં બેહવું છે. ને ઓલ કે ઘોડીવાળા ભાઈ આવી ગયા, ઉતરો હેઠા ભાઈ, આ તો સ્પેશિયલ વરરાજા માટે ઘોડી છે, તમારા માટે નથી. આ कैसे लोग रहते हैं यार यहाँ पर। અને આ બાજુ અમારે ભરતભાઈ કે મારી પાસે વિદેશી પૈસા છે, મારું જરાક સીન લીજો, મારે વિદેશી પૈસા ઉડાડવા છે. ઓ अच्छा बेटे। ત્યાં તો આ બાજુ એક ભાઈ થોડા આવીને વરરાજાને ખંભે બેહી લીધા. ને સમનલાલ કે લ્યા ભાઈ વરરાજાને તો રવા દો, તમે આ કાલીના લગ્ન છે, તમે હું કામ એને ખંભે બેહારો છો. અને વરરાજા આમ જો પગ આંટિયા ચડાવીને બેહી ગયા. સમનલાલ કે ભાઈ હેઠા ઉતારો. ને ઓલા ભાઈ કે હેઠો તો ઉતારું જ નહીં, વરરાજાને જ અમારે રમાડો. ને ટોળામાં લઈને ભાગી ગયા વરરાજાને. લ્યો ત્યાં તો આ બાજુ રેલગાડી આવી ગઈ ભાઈ, અમે તો આઘાવી ગયા ભાઈ. આ ક્યારે પાટો સૂકીને આ બાજુ આપણી કોરવી આવે એનું કાંઈ નક્કી ન કહેવાય. આ તો ભાઈ રેલગાડી છે, જોઈ લો કેવડી મોટી, કેટલા 70 ડબ્બાની રેલગાડી છે. હો अच्छा हमको सिखा रिया। પછી તો રાણાભાઈએ તલવાર લીધી હાથમાં કે આજ તો બાકા ઝીકી બોલાઈ દેવી છે. કે એને સપાકરું વગાડ્યું ને રાણાભાઈ બાકા ઝીકી બોલાઈ નાખી. ઓન જોવો કેવું સપાકરું વાગે છે.